આજ રોજ બરવાળાના આંગણે અવસર જ્યારે રૂડો આવ્યો માના મંડળે એટલે કે વિનંતી કરી સાહેબ જે બધા વડીલો માતાજીના ભવા બધા ખાટલે ખુડુશે બેઠા છે એમને વિનંતી કરી સાહેબ સ્ટેજ સામે આવી અને આપની જગ્યા લઈશું. ઉભેલા દરેક મિત્રોને વિનંતી કરી સ્ટેજ સામે આવીને આપનું આસન ગ્રહણ કરશો. મઠની અંદર જે બધા વડીલો મિત્રો બેઠા છે એમને પણ વિનંતી કરી સાહેબ સ્ટેજની સામે આવીને આપની જગ્યા લેશો તો મજા આવશે. પધારેલા દરેક મહેમાનો, ઓળખ્યા મીર પરિવાર બધાને વિનંતી કરી સાહેબ સ્ટેજ સામે આવીને આપની જગ્યા ગ્રહણ કરશો એવી વિનંતી કરીશ. પધારેલા દરેક માતાજીના પંચના બાનાદારી ભુવાને પણ વિનંતી કરીશ
સ્ટેજની સામે આવીને આપની જગ્યા લઈ લઈશું મારો બાબલીઓ. ઓળખ્યા મીર પરિવારના બધાય ભુવા દાદાને વિનંતી કરું એની પા સ્ટેજની સામે આવીને જગ્યા લઈ લે. રાખડી બાદ પટિયાર બધાય ભુવા દાદાને વિનંતી કરું આ બાજુ આવી આપની જગ્યા લઈ લે. માતાજીના મઠમાં જે બધા વડીલો મિત્રો બેઠા છે એમને બધાની વિનંતી કરું અહીંયા સ્ટેજની સામે બહાર આવી અને આપની જગ્યા લેશો એવી બે હાથ જોડી વિનંતી છે મારો બાપલીઓ. અવસર એવો આંગણે આવ્યો છે સાહેબ જગદંબા જોગમાયા માના મઢડે. જગદંબા જોગમાયા મહામાયા ભગવતી વિશ્વ ઉજાળી ચામુંડાના ભડાગણની માલિકા ભગવતી જોગમાયા મારી હોળકિયા મેર પરિવારનું માવતર જેને કહે સાહેબ. એવી જગદંબા જોગમાયા મહામાયા ભગવતી જોગમાયા માના આંગણે જ્યારે એના મઢડે આવરડો અવસર આવ્યો હોય જગદંબા જોગમાયા માનું નવરંગ માંડવો જ્યારે રોપાણો હોય. જગદંબાના ફટાકડની માલિકા ભગવતી જોગમાયા માના ખોળે સાહેબ અવસર જ્યારે એવો રોડો આવ્યો હોય માં રજયમાની પારામાં ભજેલી પારગલી જગદંબામાં વિશ્વ ભોજાળી ચામુંડા. માતાનો 24 કલાકનો નવરંગો માંડવો એક થાંભલીએ 3 માંડવાની થાંભલી જ્યાં રોપાણી હોય. એની માલપા સાહેબ ભાવથી આનંદ કરવો છે જગદંબાના ગુણગાન કરવા છે ભગવતીની વાતો કરવી છે ભગવતીના ભુવાને રમાડવા છે માના દર્શન કરવા છે ને એમાંય સાહેબ આહો મહિનાના માતાજીના નોરતા યાદ જાય સાથે 9મું નોરતું. કાલે 8મનો દાડો ગયો સાહેબ બધાય ભાઈઓ પરિવાર ભેગો થઈ અને ભગવતી માને ભાવે જમાડી છે. અને આજ 9મું નોરતું જગદંબા જોગમાયા માનો જ્યારે મંડપ રોપાણો હોય એની મારી ભાવે સાહેબ જ્યારે આનંદ કરવો હોય જગદંબાના નામથી આનંદ કરવો હોય મારે ને તમારે બહુ જાજો સમય ન લેતા ભગવતી જોગમાયા માં વિશ્વ ભોજાળી ચામુંડાનો જયકાર કરી કાર્યક્રમના દોરના આગળ વધારીશ ત્યારે બે ભુજા કહેતા બે હાથ અધર કરી પ્રેમથી ભાવથી બધાની વિનંતી કરીશ માતાજી ચામુંડાનો જયકાર કરીએ બધા. પ્રેમથી બોલો ચામુંડા માતની ચામુંડા માતની આય ખોડિયાર શિકવાતાર માતની બુટ ભવાની માતની મેલડી માતની રજાઈ માતની નગાલા ખાના ઠાકા બલંગદાસ બાપાની રતનદાસ બાપાની જીવણાના ભગવાન ભોળિયાનાથની ઓમ નમઃ પાર્વતી હર 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 માના માંડવે જ્યારે ભેગા થયા હોય જગદંબાના ગુણગાન કરવા માટે ગરવા ગજાન ગણપતિ મહારાજ અને ભગવતી ચામુંડાની ગાદી સ્તુતિ યાદ કરી પછી એકાદા ભુવા દાદાનો માનો માંડવો છે એટલે ભાવથી બેહાડીએ છે પણ બધા ઉભેલા મિત્રોને વિનંતી કરી સાહેબ જ્યાં જગ્યા મળે ત્યાં જગ્યા લઈ ભાવથી બેસી જાઓ.
માર્ગમાં જે બધા 12 મિત્રો ઊભા છે એમને વિનંતી આ અંદર આવી જગ્યા લઈ લ્યો. મઢમાં હજી કોઈ બેઠા હોય તો એમને વિનંતી કરીશ અહીંયા સ્ટેજ સામે આવીને આપની આસન લેશો એવી વિનંતી કરું મારો બાપ લ્યો. આજના માંડવાના ભગવતી જોગમાયા માએ જેને મુહૂર્ત આપ્યું સેવા ભોળાભાઈ અનુભાઈ મીર, કાળુભાઈ કનુભાઈ મીર અને વલુભાઈ અનુભાઈ મીર ઓળખ્યા મીર પરિવાર. આ ત્રણેય ભાઈનો એક થાંભલીએ જગદંબાએ જ્યારે માંડવો લીધો હોય સાહેબ, એના માંડવે જ્યારે ભેગા થયા હોય એટલે ત્રણેય ભાઈને એક જોરદાર તાળીથી વધાવશો સાહેબ, જોરદાર તાળીથી ત્રણેય ભાઈને વધાવી લેવા. ગરબા ગણે યાદ કર્યા પણ આહો મહિનાની ભગવતીની નવલી નવરાત્રીની એમાં આજે 9મું નોરતું ભગવતી જોગમાયા ઓળખ્યા મીરના મઢડે મારી ચામુંડાનો માંડવો રોપાણો ભાઈ. સાહેબ કાયમ કહું છું કદાચ 12 મહિનામાં ગમે ના રહી દુનિયાના છેડે, ચાહે સુરત મુંબઈ નવસારી રહી દુનિયાના ગમે ખૂણાની માલિપા રહી, પણ સાહેબ 12 મહિનામાં
એક આહો મહિનો ને આહો મહિનામાં એક આઠમનો દાડો, કાલ જે આઠમ ગઈ ને આઠમનો દાડો, આ નવલી નવરાત્રીની માલિકા સાહેબ આઠમનો દાડો એક એવો આવે કે 12 મહિનામાં 12 કલાક કદાચ આ માતાના મોઢે ફાળવી દીધી હોય ને સાહેબ, એ 12 કલાક કદાચ માતાના મોઢે માતાની હામાં બેહી ગયા હોય ને, ભલે પરિવાર છે સાહેબ મોટો હોય, હોરજેર હોય, નાના મોટા મનભેદ હોય, પણ એક આઠમનો દાડો આવે તેથી બધું ભૂલી જાય ને ખાલી શ્રાવણ કરીને હામું બેહી જાય ને, એ કદાચ જો આવનારા 12 મહિના મારું તમારું ધ્યાન રાખવા ન આવે ને, તો મારી ઓળખિયા મીરની ચામુંડા નો હોય બા, મીરની ચામુંડા નો હોય બા. હોય આવે હો, પણ એના મઠ મંદિર પાલખની માલિકા સાહેબ એના થઈને એના ખોળાની માલિકા 12 કલાક આઠમના દાડે બેસી જવું પડે. મારી તારા છે, ગમે એવા છે, ગાંડા છે, ગેલા છે, એ મારી ટાઈમે તારો દીવો કરીએ નો કરીએ, તારો ધૂપ કરીએ નો કરીએ, પણ હે અમારું માવતર, હે અમારા બીજલ આપાના વ્યવહારમાં, હે અમારી હૃદયમાંના વ્યવહારમાં, અમારી શ્રાવણ અમારો ધણી તો તું છો બાપ. આના વડીલો છે ને સાહેબ, આ વડીલોની એક કહેવત છે કે એકવાર ધણી ધારી લ્યો ને, એકવાર ધણી ધારી લ્યો ને ભલામણા જીવો ત્યાં સુધી જો કમોત આવવા દે તો મારી મીરની ચામુંડા નો હોય બાપ. અને ઈ જગદંબા જોગ માયા મારી વિહી ઉજાળી ચામુંડા ભગવતી જોગ માયા માન જ્યારે રાજી કરવા હોય સાહેબ, અને આજ એના મઢડે જ્યારે આવો રૂડો અવસર આવ્યો હોય, જગદંબાનો માંડવો જ્યારે રોબાણો હોય, ભોળાભાઈ, કાળુભાઈ અને વલુભાઈ જ્યારે ભગવતી જોગમાયા મા પાસે સાહેબ કાંઈક ભગવતી જોગમાયા માને અરજ કરી છે જગદંબાને, આની અરજનો માંડવો મારી જોગમાયા મા શ્રાવણ સાહેબ બરવાળાના પાદરની માલભાઈ ઓળખ્યા મીરના મઢે મારી ભગવતી ઉતરી છે. અને ઈ માના મઢે સાહેબ બેહીને જ્યારે આનંદ કરતા હોય, ભુવાને રમાડવા છે, પણ ઈ પેલા એક પલવાર મારી જોગમાયા મારી ઓળખ્યા મીરનું માવતર મારી ભગવતી વિષ્ણુ ઉજાળી ચામુંડાની એકાદી સુધી યાદ કરી લઉં, પછી ભુવા દાદાને બેને રમાડું. પણ ઈ ભગવતી જોગમાયા માને ભાવે યાદ કરતા હોય સાહેબ, એ હયા કેરો કરી દે આંકલો તો ઢીંગલો શીથરા તણો ધ્રુજે સાહેબ, હયા કેરો કરી દે આંકલો તો ઢીંગલો શીથરા તણો ધ્રુજે. કદાચ કાલે આઠમનો દાડો ગયો ને આજે 9મનો દાડો, આજે મારી જોગમાયા માનું 9મું નોરતું છે સાહેબ, અને એના મઢે એની વસ્તુ ભેગી થઈ હોય, એની કરિયાદ ભેગી થઈ હોય, એની વાડી ભેગી થઈ હોય, એ એની લીલી વાડી ભેગી થઈ હોય ને કદાચ ગાભાનો બનાવીને એક શીથરાનો ઢીંગલો અહીં કદાચ હામો મૂકે ને કદાચ ઓળગ્યા મીરની વસ્તી એમ કે સાંભળ અમારો ધણી તું છો, અને કાલ હવારમાં દી ઉગે એ તારા પિયાલાનો સમય થાય ઈ પેલા ઈ ઢીંગલામાંથી ખમા જોતી ને કદાચ જો મારી સામંડી ઢીંગલા નો બોલાવે તો ઓળગ્યા મીરનો માવતર સામંડ મારા ખોળે બેઠા છે, મારી ભગવતી ચામુંડાના ખોળે બેઠા છે. જ્યારે એક પલવાર ભગવતી માને યાદ કરતા હોય, જગદંબાને એકાદી સ્તુતિમાં યાદ કરી ભુવા દાદાને પછી રમાડું, પણ મારી ચામુંડા દેવ રાજી થઈને આવે એટલા માટે
ચામુંડમાં ચંડી રજા પ્રકંડી સુર વિખાણી અવતારી દેવી સુર વિખાણી અવતારી ये ચોટીલા વાળી ને બદાયાળી કર માતાજી રખવાળી ये ચામુંડમાં ચંડી રજા પ્રખંડી અસુર વિખાણી અવતારી દેવી અસુર વિખાણી અવતારી દેવી અસુર વિખાણી જગદેન્દ્રી કોટી દિવાળો 52 વીર ચોહડી જોગણી 9 લાખ લોબડીયાળી ભલ હજાર ભેળિયા વાળી કરોડ કાટાળી દેવડા ઢાળી અને એનો આગેવાન આપો ખેતલો નાગ મારી જોગમાયા ચામુંડાનો ચોકીદાર થઈને આયા ઓળગ્યા ભાઈના પાલખે મોરી બેઠો દાદો સાહેબ દાદાને ભાવે યાદ કરીએ ને આપા ખેતલા નાગને બોલાવી સાહેબ માંડવાની માલિપા બધાય મારા વીરા લઈ ખેતલા કાળી સૌ દશની અંધારીલા આ બોલી બોલ્યો હાલ્યો લઈ મારા વીરા હવ બાયુની હોગા પશુ ઓલા વોડા બાંધવા લઈ જેદી મારા વીરા લઈ ખેતલા એકલો એ વળિયામાં વેલો વળજે મારી જાય ના લઈ જાય એવા માતાન જેદી મારા વીરા તારી અગમ નાગણી આય વળી બોલ્યા પિતા મારા વીરા તારે શંકર જેવા દે વળી બોલ્યો અગમ નાગણીએ મારા વીરા ખેતલા જેદી તન નેણો માથે નીરખો આય વળી બોલ્યો નવકુળ નાગનો લઈ ભાણે ખેતલા પાછળ જેવો દેવારો હોય નાની નાની દીકરીઓ બાળાઓ પાશમના નાગલા બનાવે છે આની પાશમના દાડે આપા ખેતલા નાગને આપા શરમાળિયા નાગને આપા તલહાણિયા નાગને આપા દાડીમાં નાગને આપા વાસંગી નાગને પાશમના નાગલા સડાવવા માટે બાયુ બેનો દીકરીઓ જાય છે ની નાગલા જોઈને આપો ખેતલો નાગ દાદો શરમાળિયો નાગ રાજી પણ બહુ થાય
માલા લઈને જાય ને કવિ કે સાહેબ એ મારો વાસોજી બાળો રાજા 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 રે રાજા રાજા રે એ મારો ખેતલ બાળો રાજા 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 એ મારો ખેતલ બાળો રાજા રે મારો વાસોજી બાળો રાજા રે મનનું બનાવવું જે દિશામાં માદાળિયું મનનું બનાવવું મારી ઓળખી આ મીરની સાવણ જેથી માદળિયું ની એમાં ચિતરાવું મારી જોગ માયા રજાઈની સાવણ તારું ના એ પછી બોલ્યા મારા શ્વાસ શ્વાસે જપુ મારી જોગ માયા મારા કુળની દેવ સાવંડ તારો જા હરે રે મન સતના સતના ખુજાડે મારી મીરની સાવા તું હોશ ને સાહેબ દહમો વેદ છે મેં પેલા કીધું ને સાહેબ કદાચ મનમાં કઈ ભાઈ પ્રત્યે કઈ આંટી હોય કઈ મતભેદ હોય ને સાહેબ તેથી આઠમના દાડે અહીંયા કદાચ માની હામાં બેહીની આંટી હોય મતભેદ હોય ભૂલીને કદાચ ભાઈઓને પાછા સાહેબ બેહી જાય ને પડખાની માલપા કદાચ આવી નવરાત્રી હાલે છે ને નોરતાની માલિપા માતાની હામાં બેહીને એટલું જ કહીને કે મળી આ મન છે ને એનું માદળિયું ને એની માલિપા મારી સાવંડ તારું પેલું નામ કદાચ અમારામાં હો વેર જે રહેશે પણ એ મારી જોગ માયા સાવંડ અહીંયા જઈ તને લાપસી નો કોળિયો આઠમના દાડે જમાડીએ ને તેથી બધું ભૂલવાડીને તારા ખોળામાં મને બધાને ભેગા લઈ લેજે મારી જોગ કદાચ મનનું માદળિયું બનાવીને મારી સાવણ કે એમાં મારું નામ ચિતરાવ્યું હોય કદાચ તમારા રટણની માલિપા દીવ ઉગે મન સાવણ ને તમારા ઘરની માલિપા આડી વાડીનો દીવો કરી યાદ કરતા હો એ દુનિયાના છેડે કદાચ હાલ્યા જાવ ભલે તમારા અવળા નાખો પણ જો હવળા નો પાડી આવું તો ઓળખ્યા બીરની સાવણ નો હોતો એ તમારા કદાચ હવળા પાડી આવું તમારી સાવંડ પાડી આવું એ કદાચ લોબડીને કદાચ આમ ભગવતી જોગમાં અહીંયા લોબડીનો શેડો ફરે ને સાહેબ શેડાની માલિપા કદાચ ચાર સાયાની માલિપા બેહી જાય ને સાહેબ કદાચ ગમે એવા અટક્યા હોય કદાચ કોઈને કઈ ન એકીએ પણ અહીં પાલકમાં બેઠીને સાહેબ આપણી મોટી માં આપણા બાપ દાદાનો વ્યવહાર આપણા વડવાનો વ્યવહાર કદાચ એને કઈ નીકળી જાય એને કઈ નીકળી જાય ને કદાચ મારી સાવણ કે કદાચ મારો છે ને મને કઈ ને જાય ને જો કદાચ મારા બરવાળાના સીમાડા બહાર નીકળે પેલા ના હુડા નો લૂસી દઉં તો તું સાવણ જેવો તો
સાહેબ વાત મંડાણની ઈ થાય કે કદાચ ગમે એવું દુઃખ પડે તો સાવંડ સિવાય બીજી વાત ન આવે. અમારે જે કરે અમારી હૃદયની સાવંડ કરે સાહેબ, અમારી ઓળખ્યા બેરની સાવંડ કરે. સાહેબ કદાચ એક માળાના મોતીડા બની જાય ને તો જે તે સમયે સાહેબ આ થડાની માલી પર મારી સાવંડ મંડાણી ને સાહેબ કદાચ મસ હોય ને મસના અવળા તરહોળ કરે ને જો મારી સાવણ કે દી ઉગ્યામાં કંકુના નો કરીને બતાવું તો પણ સાહેબ ન્યાય સતની વાત જોવે, ભગવતી જોગમાયા મા પ્રત્યેનો પ્રેમ જોવે, ભાવ જોવે, લાગણી જોવે, બસ મારું કળ કરે ઈ બળ, બાકી કાંઈ નહીં સાહેબ દુનિયા. એ જગતમાં અમારી સાવણ છે ને અમારી સાવણ કરે ઈ સહી, બાકી નો જોવે કાંઈ. સાહેબ આ જગ્યાની મારી પાસે દીદી સાવણ આવી હતી. હૃદય માલી આરે ભાણિયો હતો ને ભાણિયાને કીધું કાંઈ સાવણ નું નામ લઈને સાંડલો કરી, એટલે ભાણિયો નાનો હતો સાહેબ, મસનો સાંડલો મસના અવળા તરહુળ કર્યા હતા. આની અવળા હાથ તરહુળ થયા ને તઈ આમ હૃદયમાં નજર નાખીને કીધું કદાચ જો મારામાં સદ હશે, મારા ઓળખ્યાની સાવણમાં સદ હશે ને તો કાલનો દી ઉગે ને એ કદાચ ઈ પેલા આ મસના થઈ કદાચ જો કંકુમાં ફેરવીને હવળા નો કરી જાય તો અમારા ઓળખ્યા મીરના પાલખે અમારી ચામુંડા નો હોય. વિશ્વાસ જોવે, સાવંડ આવે આવે ને આવે સાહેબ, હૃદયમાં ભરો હોય ને આ વિજયભાઈ અને માતાજી આવે સાહેબ, ભાવથી આવે એટલા માટે તાળીનો દાગ બધાને વિનંતી કરી. સાવંડ આવ્યા છે જ્યારે એ સાવંડ આવશે રે દુખડા માનશે, એ સાવંડ સાવણ મારી બીજલ આપવાની સાવણ આવશે રે ધાર્યા ઉગે
ઉકેલ છે એ સાવડ આવશે રે ધાર્યા ઉકેલ છે આ વિજય બોલુભાઈ હા સાવડમાં તારું અજવાળું દુનિયામાં દેખાય છે મારી ઓળખ્યા મેરની સાવણ આવા સાહેબ આજ એક કહેતા ભૂલી ગયો છું આજ માતાજીના નોરતા એમાંય 9મું નોરતું અને માતાજીની થાંભલી રોપણી છે સાહેબ અને યાના સંદર્ભના સાયાની હેઠે હું તમે બેઠા થઈ મારી ચામુંડાના સંદર્ભના સાયા હેઠે બેઠા થઈ આનંદની વાત એ છે કે સાહેબ નવરાત્રી છે ને માતાજીનો માંડવો રોપાણો છે કદાચ ઓળખ્યા મેરની વસ્તીની માલિપા કદાચ કોઈ ઝાડવું હુકાતું હોય ને આ સમય છે ઘડી છે આ સાવણ માગી લે હાલ જો કદાચ એકના અનેક કરવા મારી સાવણ કે નો ઊભી રહી જાવ ને તેથી તો અહીંયા ઓળખ્યા મેરના પાલખે મારે બેહવું નકામું પાલખે મારે બેહવું નકામું એ કદાચ મારી જોગ માયા કે મનની હોય તનની હોય મારી હામા બહેન છોડાવી દઉં છે અને આજના દાડે ખમા કહું જો ખમામાં કઈ ખોટ રવા દઉં તો જગતના ચોકની માલિપા મને ઓળખ્યા મેરની સાવણને કોઈ ઓળખે નહીં બા અને ઈ જગદંબા જોગમાં મારી વિહી ભુજાળી ચામુંડાનો રૂડો માંડવો રોપાણો હોય દેહુરભાઈ ઓળખ્યા સાવણમાં માંડવાને 500 રૂપિયા આપીને વધાવે સાહેબ એક તાળીથી વધાવો ભગવતી સાવણ આઠે પર આનંદ કરાવે ધર્માન આની જગદંબા જોગમાયા મારી વિશુ ભુજાળી ચામુંડા એના સંદર્ભના સાયાની હેઠે ભગવતી જોગમાયા માં રમવા આવી છે ભગવતી ભાવે આવ્યા છે એ માં ચામુંડાને જ્યારે રાજી કરવી હોય ત્યારે જગદંબાનો સંદર્ભ બોલતા હોય તાળીનો દાગ આપજો બધાની વિનંતી કરી ભાવથી હોય એક સારી સોવટનો સંદારવો હોય એક સારી સોવટનો સંદારવો હોય મબેના સાવણ માતરે સંદર્ભો સારી રે સોવટનો હોય જીણાભાઈ અનુભાઈ ઓળખ્યા મીર 500 રૂપિયા પોતાની કુળદેવી ચામુંડાનું માંડવું વધાવે સાહેબ એક તાળથી વધાવો ભગવતી સાવણ આઠે પર જ્વાળા રાખે સાહેબ પુનાભાઈ જીવણભાઈ 500 રૂપિયા પોતાની કુળદેવી ચામુંડાના માંડવાનું વધાવે સાહેબ જગદંબા આઠે પર અજવાળા રાખે સાહેબ વધાવો તાળથી ધન્યવાદ હોય કો સારી સોવડનો સદારવો હોય કો સારી સોવડનો સદારવો હોય મબેના સાવણ માતરે સંદર્ભો સારી રે સોવડનો ગોવિંદભાઈ ઓળખ્યા મેર એ 500 રૂપિયા પોતાની કુળદેવી ચામુંડાનો માંડવો વધાવે સાહેબ એક તાળીથી વધાવો પ્રમદાડી એમનો માંડવો છે પાછો હા ધન્યવાદ વધારો ઓય
દેહોરભાઈ ગુગાભાઈ ઓળખ્યા મેર 500 રૂપિયા પોતાની કુળદેવી ચામુંડાને માંડવાનું વધાવો સાહેબ બધા તાળથી ધન્યવાદ. યશા મંડિયા આવશે રે સગળા નામ છે નામ તમારું અજવાળું દુનિયામાં દેખાય છે. ભલો ભલો મારી ભાડલા વાળી ગાંડી ગેલ ભલો. બેચરભાઈ આજાભાઈ ઓળખ્યા 500 રૂપિયા બધાની કુળદેવીનું માંડવું વધાવો સાહેબ ધન્યવાદ. એવું ગમણા બારનો જેદી મારી ગયેલા ઈ તમારે બોરડો બોરડો હનમળી માતાજી બેઠા બેઠા જેદી ઓલી ભાડ લે જઈ માં ઓય પણ બોલ્યા પેલા રે સાસરે ઉતરે મારી જોક માયા મારી ભાડલાની ગાડી ગેલા અરે રે મારી ભાડલાના જ ભાગની દેવું ગેલા ગેલા. ये मारी गांडी गेला तारी लीला या पार माडी रडियाला माडी रडियाला माडी रडियाला नेहडे रमती टीमा नवरंग सुंदरी फनकती टीमा ये जादू आपे मारी जोक माया केलाय आपे मारी जोक माया केलाय सा ओए माडी भाडला निवावी માં રમતી તી નવરંગ સુંદરી ફરકતી માં વકાભાઈ ભોપાભાઈ 1100 રૂપિયા પોતાની કુળદેવી ચામુંડમાના માંડવાનું વધાવે સાહેબ એક તાળીથી બધાઓ ભગવતી લહેર કરાવે ધન્યવાદ. કનુભાઈ પાચાભાઈ મીર 500 રૂપિયા આપીને જગદંબા ચામુંડાના માંડવાનું વધાવો ધન્યવાદ. ये मारी गेलाई ना रथड़ा आवे रे माता गेलाई ना रथड़ा आवे
મારી જોગ માયા મારું રતન મેલડી દેવ બોલો. ये धन युगे मारी जोग माया म्यालडी धन देगो सड़े सड़े मारी बोलो पेलो हुब को यदि मारी जोग माया म्यालडी यदि तार लाख नो मारी प्रभात ना पोरे आवी ढोपू मांडे आय वळी बोल्या तावाना तेल टाटा करी पी जाय मारी जोग माया म्यालडी म्यालडी ભલો ભલો મારી ગુગરિયાળી મેલડી દેવ બોલો. મળી તને હાલ કહેવાનો એક દી મારી આય મોળા ભાગની માતા મારી ભેખનું દરામા મારી ઘુઘારિયાળી દેવી વદાડ હોય ના મળી હાલ કહેતા હાલી નીકળે આય મારી ઘુઘારિયાળી દેવી મારી ઘુઘારિયાળી માતા મેલડી મારો ભાગ્યાનો ભેરું બને લથડાનો ટેકો બને આય આયા બરવાળાની માલિપા મારી ઘુઘારિયાળી મેલડી મેલડી એકનું ધર્મ છે અને હાલ તો કહેવાનો વદાળ નો હોય સાહેબ. અને કદાચ જો હાલ કહેવાય ગયું હોય એ હાલ કહેવાય ગયું હોય કદાચ મારી ઘુઘરિયાળી કે જો મર્યાના મંડાણ સુધી બાવડું મૂકું તો ધનબાઈ નું કાતો વખા આપવાનો વ્યવહારમાં ઘુઘરિયાળી મેલડી નો ઘુઘરિયાળી મેલડી નો હોવા જગતમાં જેનું બાવડું કોઈ નો ચાલે ને સાહેબ, જગતમાં જેનો કોઈ ધણી નહીં
સમયે કદાચ મારી ભેખની માતાનું બાવડું મારા ભેખની માતાના ખોળાની મારી પર માથું મૂક્યું હોય ને કદાચ જો બાવડું ઝાલી લે ને સાહેબ, એ સાહેબ જેનો ધણી કોઈ નો થાય, જેનું બાવડું કોઈ નો ઝાલે, એનું બાવડું જો કદાચ કોઈ ઝાલી લે ને સાહેબ, તો મારી ભેખની માતા મારી ઘૂઘરિયાળી મેલડી ઝાલી લે બા. છેલ્લાભાઈ ઓળખ્યા 500 રૂપિયો પોતાની કુળદેવી ચામુંડાનો બતાવે. હા હા હા, કાંઈ દેરા બધા પૂરા કરાવીશ, પછી સાઉન્ડમાં લાવીશ પાછો. એ રથડો દઈ દે જેથી મન મેરિયા ને રેવાળ રેવા, અનહોયો બળજુ હો તો મારી 52 કી જેથી બૂટમાં, એ વળી બોલ્યા જાવા જાવાન લઈ માતાજી તોળા નિવેદ વારવા, વળી બોલ્યો રથડો દઈ દે જેથી મન મેરિયાન મારી વાડ હાળી ત્રાગાળી બૂટ જેથી રેવા, એ વળી બોલ્યો રથડો રથડો દઈ દે માતાજી રેવા, ये रथोड़ो जो हो जो रे मेरे रथोड़ो जो रे मेरे, મારી મનગળી મોમાઈ દેવ ભરો. એ કાશી માટી નો જદી મોમાઈ કુંભ થબાયો, એ વળી ઓયા નાળવા મેલાવ્યા મારી મોમાઈ ના, વળી બોલ્યા નાળવે નાળવે જદી હોકારા કરે અરે રે મારી મૂળુની મનગળી મોમાં, એવી જગદંબા જોગમાયા મહામાયા ભગવતી માં મોમાય આવ્યા છે, મોમાય ભાવે આવ્યા છે માંડવાની મારી પાસે. જ્યારે એ હલો ક્યાં આવી હવે ક્યાં આવી મારી મોમાય ની હાંડલી ક્યાં આવી, હલો ક્યાં આવી હવે ક્યાં આવી મારી મોમાય ની હાંડલી ક્યાં આવી.
ઓળખ્યા બેર અમારે સુરત જીદ્દી રાજા 2101 રૂપિયા આપી રણછોડભાઈ મેઘાભાઈ ઓળખ્યા મેર સુરત 2101 રૂપિયા આપીને પોતાની કુળદેવી ચામુંડાનો માંડવો વધાવે સાહેબ. એક તાળીથી વધાવો ભગવતી ચામુંડા આઠે પર એના જીવનમાં અજવાળા રાખે છે. જાવું છે મારે જાવું છે મારી સાવંડના માંડવે જાવું છે. હલો જાવું છે હવે જાવું છે મારી મોમાઈના મોઢને જાવું છે. બોલે માતા મુંડના માંડવે જેના મોર બોલે માતા મુંડના માંડવે એ લીલી લાગે રમા ગેલી ગુજરાતમાં લીલી લાગે રમા ગેલી ગુજરાતમાં જીણા મોર બોલે